જો હવે આપણે એક્સરસાઇઝ 5 વિકલન એક્સરસાઇઝ 5 એના પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ જઈએ છીએ. એમાં પહેલો દાખલો એ છે કે અમને જે કંઈક આપવામાં આવ્યા છે પદો એના વિકલન શોધવાના છે. એટલે પહેલો દાખલો શું કહે છે તો કે y ઇક્વલ્સ ટુ 3x² minus 9x plus 5 whole raised to power 9. હવે આમાં આમ જોતા તો પૂરેપૂરું બધું કેવું છે છોકરાઓ તો કે રિવિઝન જ છે. એટલે તમારા પાસે તૈયારી હોવી જોઈએ. હવે સંયોજિત વિધેયનું વિકલન એટલે આના માટે આ પૂરા પદને x માનો. આ પૂરા પદને શું માની લો x. તો કે મેં અંગ્રેજીમાં લખું છું તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો કે y નું x સાપેક્ષ શું થશે dy by dx. હવે x raised to 9 અને x માનશો તો x raised to 9 x raised to n વાળા ફોર્મેટ થી આનું વિકલન તો કે 9 નીચે ઉતારો 3x² minus 9x plus 5 9 minus 1 into d by dx of ધારેલો x એટલે dy by dx 9 માંથી 1 જાય તો 8. હવે આના વિકલન માટે થોડી ઝડપ કરે તો x² નું 2x 5 નું 0 અને -9x નું શું થશે -9. જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી આ બેમાંથી 3 કોમન કાઢો અને 3 કોમન કાઢીને 9 જોડે લઈ લો એટલે 9 ગુણ્યા 3 27. 3 કોમન છે ને તો 2x - 3. એટલે આમાં આને x માં કોને x માન્યો છે 3x² - 9x + 5 ને x માન્યો છે. એટલે x raised to 9 નું વિકલન 9x raised to 9 - 1 d by dx of ધારેલ x. એટલે કે એટલે આવતા બેમાંથી 3 કોમન ને 9 જોડે ગુણતા કેટલા થઈ ગયા 27. આ તમારો પહેલો દાખલો પૂરો થાય છે. હવે આપણે જઈશું બીજા ક્વેશ્ચન તરફ. તો બીજો ક્વેશ્ચન શું કહે છે તો કે y equals to sin raised to 3 power x plus cos raised to 6 power x. આમાં સંયોજિત વિધેયનું જ વિકલન છે એટલે કે આમાં પણ આગળ વધવા માટે મેં એક સ્ટેપ વધારે લખી sin cube x છે ને એને લખો sin x to the whole cube અને આને લખો cos x to the whole cube. અને હવે વિકલન કરો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો કે y નું x સાપેક્ષ વિકલન dy by dx. હવે આમાં આગળ વધવા માટે x કોને માનીશું તો કે sin x ને એટલે x raised to n નું ફોર્મેટ પકડાશે. આમાં કોને x માનો cos x ને એટલે x ની 3 ઘાત નું વિકલન તો 3 નીચે લાવો 3 - 1 d by dx of ધારેલો x. એ જ રીતે આમાં 6 નીચે આવશે 6 - 1 d by dx of cos x. dy by dx 3 માંથી 1 જાય તો 2 sin નું વિકલન cos x. 6 માંથી 1 જાય તો 5 cos નું વિકલન minus sin x. તો કે dy by dx 3 sin square x into cos x minus 6 cos raised to 5 power x into sin x. જેટલું મેં સમજ્યું જે પ્રમાણે અહીંયા નીકળશે 3 sin x into cos x કોમન એટલે કૌંસમાં આવશે sin x 3 દુ 6 cos ની કેટલી ઘાત આવશે 4. એટલે આ તમારો બીજો દાખલો કમ્પ્લીટ થાય છે છોકરાઓ. જવાબ ટેલી કરતા રહીશું. તો હવે આગળ ચાલીએ તો ત્રીજા દાખલા તરફ. ત્રીજો દાખલો શું કહે છે તો કે ત્રીજો દાખલો y equals to 5x whole raised to 3 cos 2x. અમે વારંવાર કીધું છે કે હવે આ પ્રકીર્ણ છે તે બધું રિવિઝન છે ને અહીંયા આના માટે જે પેટર્ન છે તે એક ચલની ઘાતમાં બીજો ચલ એટલે એક ચલની ઘાતમાં બીજો ચલ હોય તો ઘાતના ચલને નીચે ઉતારવા માટે શેનો ઉપયોગ થાય છે લોગનો. એટલે બેઉ બાજુ પર ઈના આધારનો લોગ લઈ લો. ન લખો તો પણ ચાલશે સમજવાની વાત છે. હવે મેં એમ કહું કે ઘાતના લઘુગણકથી 3 cos 2x આગળ આવી જશે તો log of 5x. હવે વિકલન શરૂ કરો તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે આ નવી વાત નથી. y ને શું માનો x y ને શું માની લો x તો log x નું વિકલન 1/x into d by dx of ધારેલો x. અહીંયા 3 બાર
આ બે પર ગુણાકારનો નિયમ. એટલે માન લો કે cos 2x અચળ, તો d by dx of log 5x. હવે log 5x અચળ, તો d by dx of cos of 2x. આ 1 upon y dy by dx cos of 2x અચળ. હવે 5x ને શું માની લો x, તો log x નું વિકલન શું થશે 1/x. એટલે બોલવો x, લખવો ધારેલો x, તો into d by dx of ધારેલો x. 5x ને x મળે, log x નું 1/x into d by dx of ધારેલો x. log of 5x અચળ. cos 2x ના વિકલન માટે 2x ને x માનો, તો cos x નું વિકલન minus sin x. પણ ધારેલો કયો x છે, તો કે 2x, એટલે d by dx of ધારેલો x, તો કે 1/y into dy by dx 1 upon 5x. 5x નું 5. હવે માન લો કે sin of minus sin 2x આગળ log of 5x અને 2x નું શું થઈ જશે 2. આ 5 5 જશે. હવે y ને ઉપર લઈ જાઓ અને y ની કિંમત મૂકી દો 5x raised to 3 cos 2x બરાબર. અને આમાં એ 3 આગળ છે જ એટલે એને આગળ લઈ લો. એટલે હવે બને છે cos 2x ના નીચે x, 2 આગળ minus 2 sin 2x into log of 5x. આ જોઈ લો જવાબ તરીકે. એકચ્યુઅલી જવાબમાં એને એક વધારાનો સ્ટેપ કર્યો છે કે આ જે 3 દેખાય છે ને એને અંદર ગુણી કાઢ્યા છે. એટલે જવાબમાં એક સ્ટેપ આપણે જો ચોપડી પ્રમાણે જ જવું હોય તો 5x raised to 3 cos 2x 3 cos 2x by 2 અને 3 2 ના 6 sin 2x log of આ રીતે જવાબ સેટ થઈ ગયો છે. જોઈ લો છો. ચલો આગળ વધીએ. તો હવે ચોથા દાખલા તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 4. તો ચોથો દાખલો દરેકમાં વિકલન અને મેં y બરાબર જ લખું છું. તો કે ચોથો દાખલો y equals to sin inverse x into root x. હવે જો આને આગળ લઈ જતા પહેલા મેં શું કોશિશ કરીશ કે x છે અને root x ને લખી દો x raised to half x raised to 3/2. હવે મેં એમ કહું કે વિકલન શરૂ કરો જેથી કદાચ કામ વધારે સરળ થઈ જાય. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. y નો x સાપેક્ષ શું થશે dy by dx. હવે x કોને ધારીશું તો કે x raised to 3/2 સંયોજિત વિધેયનું વિકલન. તો x raised to 3/2 ને x માં sin inverse x નું વિકલન 1 upon under root 1 minus x square into d by dx of ધારેલો x. હવે અહીંયાથી વર્ગ જશે એટલે 1 upon under root 1 minus x cube 3/2 નીચે x raised to 3/2 minus 1 3/2 એટલે 1/2. હવે કદાચ જવાબમાંથી એવું બને છોકરાઓ કે આને 3/2 આગળ હોય, આને લખ્યો હોય root x 1 upon under root, અને કદાચ આમે ના હોય તો એક જ વર્ગમૂળમાં લીધું હોય
તો કે અંડર રૂટ x upon 1 minus x cube. એટલે આમાં સાદું રૂપ જ છે. આમાં x raised to 3/2 ને x માં sin inverse x નું વિકલન 1 upon under root 1 minus x square into d by dx of ધારેલો x raised to 3/2. બે જાય એટલે x cube 3/2 x raised to 3/2 નું વિકલન 3/2 ડાઉન x raised to 3/2 minus 1. અને બાકીના જે સ્ટેપ છે તે કયા છે? સાદું રૂપના છે. એટલે આ આવશે તે જવાબ. હવે છોકરાઓ આપણે પાંચમા ક્વેશ્ચન તરફ જઈશું. તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? તો કે y equals to cos inverse x by 2 upon under root 2x plus 7. હવે તમારે NCERT ની ચોપડીમાં એક શરત આપી છે પણ અહીંયા એનો ઉપયોગ કરવાની જરૂર નથી. -2 less than x less than 2. એટલે આમાં છે ને ભાગાકારના નિયમથી આગળ વધી જઈશું. એટલે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x y નો x સાપેક્ષ dy by dx. હવે આમાં કમ્પલસરી છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે જો આગળ વધીએ તો x by 2 અને x માનો તો cos inverse x નું વિકલન -1 upon under root 1 minus x square into d by dx of ધારેલો x. સંયોજિત વિધેયમાં હંમેશા મેં સર્કલ બનાવું છું. મને વિકલન cos inverse x નું ખબર છે. x by 2 ને x માનો એટલે cos inverse x નું વિકલન -1 upon under root 1 minus x square into d by dx of ધારેલો x. હવે માઈનસ કરીને આમાં x કોને માનશો તો કે 2x plus 7 ને. તો root x નું વિકલન 1 upon 2 root x into d by dx of ધારેલો x. અને એમ કહીશું કે છેદમાં છેદનો વર્ગ એટલે 2x plus 7 વર્ગ અને વર્ગમૂળ હટી જશે. હવે જો સાદું રૂપનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી મેં વાત કરું તો 2x plus 7 x by 2 નું શું થશે? 1 by 2. અહીંયાથી આને આ રીતે છૂટવું પડશે 1 minus x square by 4. આ minus of cos inverse x by 2 એવા ને એવા એને આ 7 નું 0 2x નું 2 અને એના નીચે આવશે 2 into under root 2x plus 7. પણ જ્યાં સુધી જવાબનો સવાલ છે ને છોકરાઓ તેને અહીંયા શું કર્યું છે તો કે 2x plus 7 થી અથવા એક સ્ટેપ પછી જઈએ આગળ 2x plus 7 આ છેદમાં છેદનો વર્ગ. હવે જો મેં આગળ ચાલું તો મેં એમ કહું કે આનું સાદું રૂપ કઈ રીતે બનશે તે તો કે સૌથી પહેલી પ્રાયોરિટી સાદું રૂપ માટે આપણે કોશિશ કરીએ તો કે પહેલા તો એક સ્ટેપ જો થોડી સર ઝડપ કરશે સમજો 4 લસા લેશે એટલે 4 minus x square 4 minus x square ને 4 વર્ગમૂળમાંથી બહાર નીકળે તો 2 અને આ 2 જોડે કેન્સલ થશે એટલે પદ શું મળશે તો કે minus of 2x plus 7 under root. પછી આ જો મારી વાત આ જો તો કે 4 લસા લીધા એટલે 4 minus x square વર્ગમૂળમાંથી 4 બહાર તો 2 અને 2 ઉપર જાય એટલે 2 કેન્સલ એટલે માઈનસ સાઈન તો આગળ આવી ગયો છે. હવે એના નીચે આ પણ એને મેં ગુણ્યા કરીને આવું લખીશ 4 minus x square અને આને છૂટું પાડી દો તો કે 2x plus 7 એટલે બંનેના નીચે ગોઠવી દઈ છે. અહીંયાથી 2 કેન્સલ તો cos inverse x by 2 અને આ 2x plus 7 અને આ થશે વર્ગમૂળમાં 2x plus 7. હવે મેં એમ કહું કે આ એક કન્સેપ્ટ સમજી લેજો તો કે root x ના નીચે x હોય તે શું બને 1 upon root x એટલે આ માઈનસ સાઈન તો રહેશે છોકરાઓ અને આને નીચે જો આ root x ના નીચે x એટલે આ બને છે 4 minus x square અને આ root x upon x એટલે વર્ગમૂળમાં આવશે 2x plus 7 minus cos inverse x by 2 આ 1 ઘાત અને આ 1 દૂતીયાંશ એટલે આ બને છે 3 દૂતીયાંશ. એટલે બહુ તો આમાંથી કદાચ માઈનસ સાઈન બહાર કાઢી હોય તો પદ આવું હોય 1 upon under root 4 minus x square under root 2x plus 7 plus cos inverse x by 2 2x plus 7 whole raised to 3 by 2. એટલે
જવાબ હોવો જોઈએ. છોકરા આનું મેં એક વખત રિપીટેશન આપી દઉં છું. રિપીટેશન તરીકે પહેલા તો કે ભાગાકારનો નિયમ છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. x/2 ને x માનો તો cos ઇન્વર્સ x નું વિકલન માઇનસ 1/√1 માઇનસ x સ્ક્વેર ધારેલો x 2x + 7 ને x માં તો √x નું 1/2 √x d/dx ધારેલો x. આગળ જતા x/2 નું 1/2. હવે અહીંયાથી તો કે આ સ્ટેપ મેં નતો x² અને 2 નો વર્ગ 4. હવે મેં અહીંયા શું કોશિશ કરી તો કે આ સ્ટેપ મેં ત્યાં સ્કીપ કર્યો છે તો કે 4 લસા લીધા એટલે 4 - x². વર્ગમૂળમાંથી 4 બહાર તો 2 અને 2 ઉપર જાય તો 2 કેન્સલ. એ જ રીતે અહીંયા 2 કેન્સલ છે અને બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે. હવે અહીંયા √x/x 1/√x આના નીચે આને ગોઠવ્યો અને આ એક જ √x. આ પાછો 2x √2 2x + 7 આના નીચે પણ આવશે. અહીંયા ધ્યાન કરો જો 2x + 7 વર્ગમૂળમાં 2 તો જાય પણ 2 √2x + 7 ના નીચે પાછો 2x + 7 ગોઠવાયો. 2 ના નીચે ગોઠવી દીધો લસા. બરાબર. એક ઘાત એક દુત્યાંશ ને 3 દુત્યાંશ ઘાત. બરાબર ધ્યાનથી જોઈ લો છોકરાઓ. એવું બને ને તો આને પોઝ કરજે ને પછી થોડો આને એક સાથે પોઝ કરજે. સમજાય ભાઈ? જો હવે છઠ્ઠા ક્વેશ્ચન તરફ જઈશું. તો છઠ્ઠો ક્વેશ્ચન શું કહી દે તો કે છઠ્ઠો ક્વેશ્ચન y બરાબર આ છઠ્ઠો ક્વેશ્ચન છે. y બરાબર શું છે? cot ઇન્વર્સ √ 1 + sin x plus √1 - sin x divided by √1 + sin x minus √1 - sin x. અને 0 < x નંબર આપવામાં આવ્યો છે π/2. હજી છોકરા આના માટે એક વસ્તુ ખાસ મેં બહુ ભારપૂર્વક તમને જણાવી રહ્યો છું કે આખો દાખલો મેં સોલ્વ નહીં કરું. તમને એમ કહું કે સ્વાધ્યાય 2 એટલે એક્સરસાઇઝ 2 પ્રકીર્ણ સ્વાધ્યાય એનો 10મો દાખલો બેઠો છે. એટલે મેં ગણેલો જ છે. એ વિડીયો જરા તમે તમારી રીતે જોઈ લો અથવા તમે નોટ બનાવો હંમેશા કે મળી જાય જલ્દી. તો આનું સાદું રૂપ શું આવે છે તો કે cot ઇન્વર્સ √1 + sin x plus √1 - sin x divided by √1 + sin x. સાબિત જ કરવાનું છે. 10મો દાખલો છે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો. એના બરાબર શું આવે છે? x/2. એટલે મેં ગણેલો જ છે. તમે ધ્યાનથી જોજો. એટલે મેં આમાં તમે ગણવું પડશે. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તમને ગણવું પડશે. પણ મેં ડાયરેક્ટ જાઉં છું એટલે મારા પાસે આનું RHS લખું છું y = x/2.
અને મેં હવે એક સ્ટેપ જ ઉપર જઈશ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો y નો x સાપેક્ષ dy by dx d by dx of x by 2. 1/2 ને આગળ લઈ લઉં તો d by dx of x x નો x સાપેક્ષ 1. લાનો જવાબ આવશે 1/2. જોઈ લો પછી આગળ વધીએ છીએ. હવે 7મા ક્વેશ્ચન તરફ જઈશું. તો કે y equals to log x whole raised to log x. એને શરત આપી છે x greater than 1, એની કોઈ ખાસ જરૂર નથી. હવે છોકરાઓ એમ કહો કે આમાં પણ log x ચલ, આ log x ચલ એટલે એક ચલની ઘાતમાં બીજો ચલ. તે કિસ્સામાં આપણે e ના 18 નો log લઈએ છીએ એટલે log of y equals to log of log x whole raised to log x. ઘાતના લઘુગણકથી આ log x ને આગળ લઈ લો log x into log of log x. હવે મેં લખીશ differentiate with respect to x. હવે y ને x માનો તો 1/x ને ધારેલો x d by dx. log y નું વિકરણ યાદ જ રાખો 1/y into dy by dx. આ બે પર ગુણાકારનો નિયમ. જો log x અચળ રાખશો તો d by dx of d by dx of 1/y into dy by dx log x. જે રીતે મેં અંડરલાઈન કરાવવાનું રહી ગયું એટલે મેં ઇરાદાપૂર્વક બાકી રાખેલો. આમાં y ને x માનેલો છે બરાબર. તો આના વિકલન માટે પણ આનો log x ને x માનો. તો log x ને x માનશો તો log x નું વિકલન 1/x into d by dx of ધારેલો x. ધારેલો x કયો છે? log x. હવે log of log x અચળ log x નું 1/x સોરી. આ dy by 1/y into dy by dx log x જશે d by dx of log x 1/x log of log x upon x. હવે મેં જે સમજુ ત્યાં સુધી y ને ઉપર લઈ જાઓ અને y ની કિંમત મૂકી લો. y ની કિંમત શું થશે? log x અને આ થશે 1 plus log of log x the whole thing is divided by x. જરા આનો આન્સર ચેક કરી લે અને નવા ક્વેશ્ચન તરફ પહોંચી જઈએ. મતલબ લસા કદાચ છૂટો પાડ્યો હોય કે લીધો હોય બસ એ જ એક કન્ફ્યુઝન છે. બાકી બધું એની રીતે બરાબર જ છે એમ ખોટો ચાલે. આમાં છૂટું પાડીને લખેલું છે એટલે આને આ રીતે લખેલું છે 1/x log of log x. આપણે 8 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર 8 y equals to cos of a cos x plus b sin x. એને કીધું છે કે a અને b અચળ છે. હવે મેં એમ કહું કે a cos x plus b sin x ને શું માની લો? x. તો પહેલા તો y નું x સાપેક્ષ વિકલન dy by dx એટલે cos નું વિકલન minus sin x. બોલીશું x લખીશું ધારેલો x તો તરત જ d by dx of ધારેલો x a cos x plus b sin x. sin of a cos x plus b sin x. છોકરો આટલી બધી પ્રેક્ટિસ છે તો સર થોડી ઝડપ કરશે. આ બે માંથી શું કોમન એટલે a કોમન પહેલા એટલે cos નું શું બનશે? minus sin x. b કોમન બહાર કાઢો એટલે sin નું શું બનશે? cos x. એટલે મારા માનવા પ્રમાણે આ માઈનસ સોરી આ બે માંથી કદાચ માઈનસ બહાર કાઢો તો માઈનસ આ બે માંથી માઈનસ એટલે માઈનસ અને આ માઈનસ પ્લસ એટલે જવાબ તરફ જઈએ તો sin of a cos x
પ્લસ બી સાઇન એક્સ. એ સાઇન એક્સ નેગેટિવથી પોઝિટિવ અને બી કોસ એક્સ પોઝિટિવથી નેગેટિવ. તો મારા માનવા પ્રમાણે આ જવાબ હોવો જરૂરી છે. એકવાર આપણે જવાબ તૈયારી કરી જ લઈશું છોકરાઓ, એટલે કોઈ કન્ફ્યુઝન આપણે ના રહે. એટલે એ સાઇન એક્સ માઇનસ બી કોસ એક્સ બરાબર છે એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ. સાઇન ઓફ એક મિનિટ એ કોસ એક્સ. એટલે આ બેમાંથી બસ એક કન્ફ્યુઝન એ હતું છોકરા, બધું બરાબર. આ બેમાંથી માઇનસ સાઇન કોમન, માઇનસ માઇનસ પ્લસ. આને એક્સ માનો તો કોસનું માઇનસ સાઇન, ધારેલા એક્સનું વિકલન. ઓકે, 9 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ છીએ છોકરાઓ. ક્વેશ્ચન નંબર 9. 9 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે y ઇક્વલ્સ ટુ sin x minus cos x whole raised to sin x minus cos x. હવે છે ને અહીંયા કોઈ શરત આપે છે, એના અંતરાલ માટે આપે છે, એટલી ખાસ કઈ જરૂર નથી. અહીંયા એમ કહો કે એક ચલની ઘાતમાં બીજો ચલ છે એટલે log અપ્લાય કરી દો. એટલે log of y equals to log of sin x minus cos x whole raised to sin x minus cos x. હવે ઘાતના લઘુગણકથી sin x minus cos x આગળ લઈ લો તો log of sin x minus cos x. હવે જો કદાચ રહી જતું હોય તો ધ્યાન રાખજો, જો અહીંયા રહી ગયું છે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. રહી જાય તો તમને લખવાનું રહેશે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે log y નું વિકલન 1/y અને dy by dx. મેં એમ કહું કે sin x minus cos x અચળ, ગુણાકારનો નિયમ. આ fx છે ને gx, fx અચળ d by dx of gx. હવે એમ કહો કે log of sin minus cos x અચળ, તો d by dx of sin x minus cos x. હવે મેં એમ કહું કે અહીંયાથી આપણે થોડા આ તરફ આવીશું, તો મેં અહીંયા પૂરું કરવાનું ટ્રાય કરું તો 1/y into dy by dx. sin x minus of cos x. હવે બોલું તે સાંભળો, આમાં x કોને ધારીશું તો કે sin x minus cos x ને. તો log x નું વિકલન શું થશે 1/x into d by dx of ધારેલો x. એટલે આવી જાઓ તો કે log of sin minus cos, અને આ sin નું વિકલન cos અને cos નું minus sin, એટલે માઇનસ માઇનસ પ્લસ. હવે મેં એમ કહું કે sin minus cos તો કેન્સલ, sin minus cos કેન્સલ. 1/y dy by dx equals to sin નું વિકલન થશે cos x, cos નું minus sin x એટલે માઇનસ માઇનસ પ્લસ. log of sin x minus cos x, અને આ તો વિકલન થઈ જ ગયું છે એટલે cos x plus sin x. હવે એક સ્ટેપ સર ઝડપથી, આ y ને ઉપર લઈ જશે અને y ની કિંમત મૂકી દઈ છે. જો y ને ઉપર લઈ જાય અને y ની કિંમત તો sin x minus cos x whole raised to sin x minus cos x. કૌંસમાં શું આવશે તો કે cos x plus sin x plus log of sin x minus cos x. This is cos x plus sin x. હવે મને જેટલું સમજ પડે છે એ પ્રમાણે અહીંયાથી cos x plus sin x કોમન નીકળી જશે. તો dy by dx sin x minus cos x raised to ઘાતમાં cos x minus sin x. હવે આમાંથી cos x plus sin x કોમન, તો 1 plus log of sin x minus cos x આ જવાબ હોવો જોઈએ. હવે છોકરા આનું રિવિઝન તો મેં આપું જ છું તમને ચોક્કસ, પણ એક 10 નંબરનો ક્વેશ્ચન છે, ઘણો નાનો છે, એ પટાવીને પછી મેં આના તરફ થોડો 9માના રિવિઝન તરફ આવીશ છોકરાઓ. તો 10મો ક્વેશ્ચન શું કહે છે તો કે y equals to x raised to x, x raised to a, પછી શું છે x raised to a raised to x અને a raised to a. હવે જો અહીંયા છે ને મારો જે ઇન્ટરેસ્ટ છે તે મેં તમને સમજાવું છું થોડી ઝડપ કરીને. તો કે આ જે x raised to x છે ને એને મેં u માની લો છું, એક ચલની ઘાતમાં બીજો ચલ, એટલે log of u equals to log of x raised to x. ઘાતના લઘુગણકથી x આગળ આવી જશે
આનું વિકલન કરો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x તો કે x અચ્છા આ log u ને શું માની લો અહીંયા x u ને શું માની લો x તો log u નું વિકલન 1/u into d by dx of u અહીંયા x અચળ સર થોડી ઝડપ કરે તો log x નું 1/x log x અચળ x નો x સાપેક્ષ 1 આ du by dx આ u ઉપર લઈ જાઓ અને u ની કિંમત મૂકો x x કેન્સલ 1 plus log x અને ડાબી બાજુ પર પણ મે u ની કિંમત એટલે x raised to x d by dx હવે આટલાને મે અંડરલાઈન કરું છું અને હવે ક્વેશ્ચન તરફ આવું છું તો કે y equals to x raised to x x raised to a raised to x a raised to આ લખો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x y નું dy by dx d by dx of x raised to x d by dx of x raised to a d by dx of a raised to x and d by dx of a raised to a હવે જો આ સાઈડ પર આપણે બતાવેલું છે કોનું x raised to x તો x raised to x નું વિકલન મે ઉપરથી લઈ લઈશ x raised to x 1 plus log x અહીંયા a અચળ કહેવાય એટલે x raised to n વાળું ફોર્મેટ એટલે a નીચે આવે x raised to a minus 1 a raised to x નું વિકલન સૂત્રથી આવશે a raised to x log a to the base e અને a raised to a શું છે અચળ એટલે 0 એટલે હવે નીચેમાં ખાલી 0 કાઢીને તમને લખી દેવાનું રહેશે એટલે આ તમારો 10મો ક્વેશ્ચન પૂરો થાય હવે છોકરો મારી ઈચ્છા એવી છે કે જરા 9મા ક્વેશ્ચન માટે એક વખત મેં હાઇલાઇટ્સ આપી એટલે આને જરા ફોકસ કરો તો y equals to sin x minus cos x whole raised to sin minus cos ચલ એક ચલની ઘાતમાં બીજો ચલ બે બાજુ પર log લીધો sin x minus cos x આગળ આવે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x તો log y નો 1/y d by dx of y આ બે પર ગુણાકારનો નિયમ sin minus cos અચળ d by dx of log of sin minus cos log sin minus cos અચળ d by dx of sin minus cos sin minus cos as it is sin x minus cos x ને x માનો તો log x નું 1/x d by dx of sin x minus cos x log sin minus cos as it is cos sin નું cos cos નું minus sin હવે એની sin sin જાય છે આ sin નું વિકલન cos અને cos નું minus sin log sin minus cos as it is cos x plus sin x as it is હવે આટલે એટલે આ સ્ટેપ થી આટલે આવતા y ઉપર ગયો y ની કિંમત ના કૌંસમાં આવી ગયું cos x plus sin x log sin minus cos cos plus sin પછી cos plus sin કોમન કાઢીને જવાબ સેટ કરેલો છે એટલે 7 8 9 અને 10 એકવાર જોઈ લો તમે કેટલી મિનિટ બતાવ જરા બરાબર વ્યવસ્થિત માટે પસાર થાવ એક રીતે મસ્તી કરવી